એક હતું શહેર, નામ હતું અંધેરી નગરી, જ્યાં બધું ગડબડ અને અંધેર જ અંધેર. એનો એક રાજા હતો, તદ્દન ગંડુ, ગાંડિયા જેવો. એનું નામ પણ ગંડુ રાજા. અંધેરી નગરીને ગંડુ રાજા. આવો, આવો. એ નગરમાં બધી ચીજનો એક જ ભાવ હતો. ટકે શેર ખાજા. અહીં બધું એક જ ભાવમાં મળતું. એ નગરમાં બધી ચીજનો એક જ ભાવ હતો. 3 પૈસે શેર શાક ને 3 પૈસે શેર બરફી. જે માગો તે ટકે શેર. એવી એ અંધેરી નગરી હતી અને એવો એનો કારભાર હતો. એ શહેરમાં એક વખતે એક ગુરુ અને બીજો એમનો ચેલો એમ 2 જણ આવી ચડ્યા. ગુરુ મોટા ને અનુભવી, ડહાપણના ભંડાર, ચેલો જુવાન ને તરંગી. ગુરુની રજા લઈ ચેલો અંધેરી નગરીમાં ભિક્ષા માગવા ગયો. હાલે એક ભિક્ષા આપો મૈયા. એણે ભિક્ષા માગવા માંડી. ચેલો બજારમાં આવી પહોંચ્યો. એની નજર એક પાટિયા પર પડી. ટકે શેર આટો, ટકે શેર ખાજા. આ તો મજાની વાત. ટકે શેર આટો ને ટકે શેર ખાજા. આટા બદલે સુખડી આપશો. હા હા, જેટલો આટો એટલી સુખડી. મહારાજ, જુઓ તો ખરા હું કેટલી બધી સુખડી લઈ આવ્યો. ક્યાંથી લાવ્યો? બધું જ ટકે શેર. હા મહારાજ. ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. જ્યાં બધું એક ભાવ હોય ત્યાં ન્યાય પણ ખોટો હોય. હું તો અહીં જ રહીશ. અહાલેક, લાડુ, ઘેબર, મગજ કે સુખડી? જાડિયો જાડિયો ભીમ. એ શહેરમાં એક ડોશી રહે. એ ડોશીને 4 દીકરા. એમનો ધંધો ચોરી કરવાનો. રાત પડે ચોરી કરવા જાય. એક વખત એ ચોરી કરવા નીકળ્યા. રસ્તામાં બિલાડી આડી ઉતરી. 4 ભાઈ છગન શેઠની પછી તે પહોંચ્યા. અંધારી રાત, કોઈ ન બોલે કે ચાલે. જરા વધારે કૂદ્યું ત્યાં તો ધડુમ ધડુમ કરતી ભીંત પડીને 4 ભાઈ દબાઈ ગયા. મારા દીકરાઓને કઈ જોયા છો? છગન શેઠની ભીંત તૂટી પડી છે ને, એની નીચે કોઈ દબાઈ ગયું છે. ઓ નહીં, રાજાજી, મારી ફરિયાદ છે બાપુ. મારા શાની ફરિયાદ છે? 4 દીકરા ચોરી કરવા જતા છગન શેઠની ભીંત તૂટી તે દબાઈ મુઆ. છગન શેઠને પકડો. આવો શેઠ, તું દોષી છે. બાપુ, મારો દોષ નથી. ઘર તો કડિયાએ ચણ્યું છે. તે વાંક હોય તો એનો છે. કડિયો દોષી. મેં તો બરાબર ચણેલું, પણ ગારો ઢીલો હતો તેથી એમ થયું હશે. વાળો દોષી. મારો દોષ નથી. પખાલી વધારે પાણી નાખ્યું. પખાલી દોષી. કેમ રે પખાલી ના, તું કેટલું બધું પાણી નાખી દે છે. ગારો ઢીલો થયો ને ભીત બરાબર ન ચણાઈ તે પડી ગઈ 4 ખૂન થયા. આપજીભાઈ, એમાં મારો વાંક નથી. હું ગારામાં પાણી નાખતો હતો. એવામાં એક ફકીર ચીપિયો ખખડાવતો ચાલી નીકળ્યો. તેથી પાણી વધારે પડી ગયું. રાજાજીનો હુકમ છે કે તમને શૂળીએ ચઢાવો. સિપાહીઓ મુલ્લાજીને શૂળીએ ચઢાવવા લઈ ચાલ્યા. શૂળીવાળાએ મુલ્લા ફિદા અલીને જોયા. બાપુ, શૂળીવાળો કહે છે કે મુલ્લાજી પાતળા સળેકડા જેવા છે ને શૂળીફળ તો જાડું છે. અરે એમાં શું પૂછવા આવ્યો ગા? છેક સવારથી આ વાતના પગરણ માંડ્યા છે તો સ્વા જા, કોઈ જાડા માણસને શોધી કાઢ ને એને શૂળીએ ચઢાવી દે. પેલા દીપચંદ શેઠ જાડા છે, એમના કરતા પણ બીજા વધારે જાડા હશે. બરાબર આવો જ જાડો જોઈએ. શૂળી ઉપર પણ શોભી ઉઠશે. ચાલો, તમને લઈ જવાના છે. રાજાજીનો હુકમ છે કે તમને શૂળીએ ચઢાવ. તારા જેવા માણસો આ શહેરમાં રહે છે તેથી ખૂબ ગુન્ના થાય છે, માટે તને શૂળીએ ચઢાવવો જોઈએ. પણ બાપુ ખાન, મને થોડી મુદત આપો. શાની મુદત? શૂળીએ ચઢવાની ભાવ? હા બાપુ, મેં તો તને પહેલેથી જ કહ્યું હતું કે એ શહેરમાં રહેવામાં માલ નથી. જ્યાં બધી ચીજ ટકે શેર હોય ત્યાં ચોર અને શાહુકારનો ન્યાય પણ સરખો જ થાય. બાપજી ફાપ, મારી ભૂલ થઈ. ગુરુએ રસ્તો કાઢ્યો ને શું કરવું તે ચેલાને સમજાવ્યું. બેવ શૂળીવાળા પાસે ગયા. હવે મને શૂળીએ ચઢાવો. એને નહીં, મને શૂળીએ ચઢાવો. તમે શૂળીએ ચઢવાની હોંસાતોષી કેમ કરો છોટા? આ વખતે એવું મુહૂર્ત છે કે જે શૂળીએ ચઢે તેને સ્વર્ગલોકનું વિમાન મળે એમ છે. માટે રાજાજી, મને શૂળીએ ચઢાવો. ના મહારાજ, મને શૂળીએ ચઢાવો. આ બેવને 5 ગાંવ દૂર લઈ જઈને છોડી મૂકો. હવે મને શૂળીએ ચઢાવો. જ્યાં ન્યાય નથી ત્યાં સુખ નથી.